રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ ને એ બધું કાર્યક્રમ પૂરો થયો ને પછી રામ અને લક્ષ્મણ બે અયોધ્યામાં બેઠા હતા ને ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ રામજીને પૂછે છે, અરે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણજીને પૂછે છે કે લક્ષ્મણ, આપણે 14 વર્ષ વનમાંથી આવ્યા તેથી તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું મને લાગે છે. એ કે ના કે પણ મેં તને નાનેથી મોટો કર્યો, મન નો ખબર હોય કંઈક છે ખરું? એ કે શું છે? એ કે મોટા ભાઈ આ એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું છે? એ કે આપણા બેના બાપ દશરથ મહારાજ તો કે હા, આપણા બેના ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા, તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? કે મેં 14 વર્ષ તમારી સેવા કરી એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના? અને પછી લક્ષ્મણ કહે છે તમારા અને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ એક હોય, તમારી અને મારી માની ભક્તિ બેની એવી હોય, તો હું તો એ પૂછું છું કે રામ રાવણનું યુદ્ધ થતું હતું તેથી વરસાદ જેટલા રાવણના બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું, અને એના છોકરો મેઘનાથે મને એક બાણ માર્યું ગોટો વાળી દીધો, મારે અહીંયા ક્યું ફળ ભોગવવું પડ્યું? બે જો આપણે એવા હોય તો રાવણના બાણથી તમને કાંઈ ન થાય, તેના છોકરાની શું અસ્તી હતી કે મને મારે મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્માએ કીધું તારી વાત સાચી, આ પ્રશ્ન ત્યાં મને કર્યો એ સારું કર્યું, નકર આ તું જીવત ના હોતી મૂંઝવત. એ કે આપણે 14 વર્ષ હાલતા થયા, વનવાસ આપણને મળ્યો, પછી હાલતા થયા. એ કે આશ્રમ આવ્યા હતા? કે હા આશ્રમ તો ઘણા આવ્યા હતા. સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે? એ કે હા, મેં તમને કીધું હતું કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે હા એ મને ખબર છે. તો કે એને આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો હો ભાઈ. એ કે આખા 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ, સુમિત્રાને મૂકી અને સીતાજીને માં કહેતો હોય, દશરથને મૂકીને મને તું બાપ કહેતો હોય, તો હું તને એ પૂછું છું, અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો, તો હું તને એ પૂછું છું કે એક આવી ગરીબ બાઈના એઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ઘા વાગ્યા તેથી? લાકડી પડી પગમાં પડ્યો, મોટા ભાઈ અહીંયા મારી ભૂલ થઈ ગઈ. કે ઉભો રે તું બચ્યો ને લંકાના પટાંગણમાં, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એ કે એ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા હતા. એ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા. એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું ને એમાંથી સંજીવની ઉગી હતી. સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી, દિવસ ઉગ્યા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો બાપુ આ બચે. આ સબરીની ભક્તિનો પ્રતાપ. સંતોએ ના પાડી દીધી કે ભાઈ લક્ષ્મણ જેવા ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. 14 વર્ષ આટલી સેવા કરીને સ્ત્રી, નિંદ્રા અને અન્ન 3 વસ્તુનો ત્યાગ કરીને 14 વર્ષ સુધી ભાઈ ભાભીની સેવા કરી, તોય સંતોએ ચોકડી મારી દીધી કે આ ભાઈમાં ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. આપણે શેમાં હાલવી? આપણે